નમસ્તે મિત્રો. રશિયા યુક્રેનના યુદ્ધ પછી ઇન્ડિયામાં એટલે કે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા માટે ડિફેન્સ સ્ટોક ઉપર સારામાં સારું ધ્યાન દેવામાં આવ્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે સારામાં સારી ઓર્ડર બુક એ કંપનીઓને જોવા મળી કે જે પ્રમાણમાં ઇમ્પોર્ટ થતું હતું ડિફેન્સની આઇટમ્સમાં, એની અંદર ઇમ્પોર્ટની અંદર ઘટાડો કરી અને સારામાં સારું એક્સપોર્ટ ઉપર ધ્યાન દોરવામાં આવ્યું. એની સાથે લોકલ ડોમેસ્ટિક ઓર્ડરની અંદર વાત કરી કે જે કંપનીઓને 30થી 50 કરોડના ઓર્ડર મળતા હતા એ 200 કરોડ કે 2000 કરોડના ઓર્ડર સુધી મળવા મળ્યા છે. એ ત્યાં સુધીનો જમ્પ જોવા મળ્યો છે અને ઘણી કંપનીઓને પણ જે 100-200 કરોડના ઓર્ડર કે 500 કરોડના ઓર્ડરો મળતા હતા એ કંપની અત્યારે 40,000 કરોડના ઓર્ડર ઉપર જોવા મળી રહી છે. એટલે કે એની સાથે એના સ્ટોકની શેરની અંદર પણ સારો એવો ઝૂમ પેટર્નની અંદર અપસાઇડ જોવા મળ્યો કે સારો એવો રોકેટ બની ગયેલા શેર જોવા મળ્યા. એમાં ઘણા શેરો એવા છે કે સારામાં સારી રેલી જોવા મળી કે એક શેર પોતાના લાઈફ ટાઈમના લોથી જોશો તો 30 ગણા કે 20 ગણા જેટલા શેરના ભાવમાં રિટર્ન જોવા મળ્યું. એની અંદર BEML છે, ગાર્ડન રીચ છે, કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક, HALની વાત કરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ, BELની વાત કરો, પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓની અંદર જોશો તો પણ પારસ ડિફેન્સ, ડેટા પેટર્ન, તમામ કંપનીઓની અંદર સારામાં સારી રેલી જોવા મળી. પણ છેલ્લા ઘણા દિવસોથી એવા પણ માહોલ જોવા મળ્યો છે કે આ બધા શેરોની અંદર પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે કે શું, કે સારામાં સારો શેર એના ટોપથી 25-20% વાત કરશો કે 40-35% જેટલો ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. કે એની પાછળનું કારણ શું શું હોઈ શકે કે જેને લીધે આ શેરોની અંદર એટલો બધો ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. કે એક રિપોર્ટ પણ એવો જોવા મળ્યો કે રિપોર્ટને લીધે પણ સારો એવો ડાઉનફોલ એ કંપનીમાં જોવા મળ્યો છે. પણ આવનારા સમયની અંદર નેક્સ્ટ 2 થી 5 વર્ષની અંદર આ શેરની અંદર ક્યારે તેજી જોવા મળશે એક ક્વેશ્ચન માર્ક છે. કારણ કે ઘણા એવા ઇન્વેસ્ટરો છે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે આ સારી કંપની છે બધી, પણ એના ટોપ હાઈ ઉપરથી અહીંથી એ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે કે આવનારા સમયની અંદર અહીંથી જે લોકોએ ઇન્વેસ્ટ કરેલું છે તો હવે એને શું કરવું જોઈએ. બહુ મોટો ક્વેશ્ચન છે કે આ વસ્તુની અંદર હવે એને પ્રોફિટ બુક લોસ બુક કરી લેવો જોઈએ કે પછી હજુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એને એન્ટ્રી કરવી જોઈએ ફરી વખત. એ બધી વસ્તુઓ ઉપર ધ્યાન દોરીએ એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, એન્ડ સુધી વિડીયો જો. તમને વિડીયો પસંદ પડતો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમારો શું રિવ્યૂ છે આ ડિફરન્ટ સ્ટોક્સ ઉપર એ કોમેન્ટ કરી જણાવી શકો છો. એમાંની મોટાભાગની શિપિંગ બિલ્ડરની કંપની છે, શિપિંગ કંપનીઓ છે, એની અંદર સારામાં સારું પ્રોફિટ બુકિંગ જોયું છે કે જેની અંદર વાત કરીએ કે જે મઝગાંવ ડોક છે હાલની દ્રષ્ટિએ 4497 એ ટ્રેડ કરે છે, પણ એની અંદર પણ 21% કે 22% એવરેજ ડાઉનફોલ છે ટોપ હાઈથી. અને સાથે કોચિન શિપયાર્ડની અંદર વાત કરો તો પણ એની અંદર પણ સારો એવો 28% એવરેજ ડાઉનફોલ તેના ટોપ હાઈથી જોવા મળે છે. કે સાથે બીજી કંપનીની અંદર વાત કરો કે GRACની અંદર વાત કરો કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર કે જે કંપનીની અંદર પણ સારો એવો ટોપ હાઈટથી 35% ડાઉનફોલ જોવા મળ્યો છે. આ છેલ્લા એક જ મહિનાની અંદર કે જુલાઈથી ઓગસ્ટની દરમિયાનની અંદર સારો એવો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે કે લાસ્ટ એક મંથની અંદર સારો એવો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે. ક્યાં એવું કારણ હોઈ શકે તો એમાં ICICI સિક્યુરિટી એજન્સી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો કે એ મઝગાંવ ડોક્સને ખાસ એમાંનો સિક્યુરિટીમાં કે એને ડાઉનફોલ વધારે કરેલો છે કે જે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સની કંપનીને જે 20 ઓગસ્ટના રોજ જે એક રિપોર્ટ જોવા મળ્યો હતો કે જેના લીધે એ કંપની મઝગાંવ ડોક એ તે દિવસે ડીપ્રેડ એટલે કે 9% જેટલો ડાઉન થયેલો હતો. કે ICICI સિક્યુરિટી દ્વારા એક રિપોર્ટની અંદર એવું પણ એને લખેલું છે કે ICICI સિક્યુરિટી હેડ ફોરકાસ્ટ તે 77% ડિક્લાઇન ઇન ધ શેર કે 77% સુધીનો ડાઉનફોલ જોઈ શકે છે કે આ કંપની એટલી બધી હજી ડાઉન જઈ શકે એમ છે એવું એનું માનવું છે. પણ જ્યારે આગળની વાત કરીએ કે ભૂતકાળમાં ICICI સિક્યુરિટી દ્વારા ક્યાં એવા ફોરકાસ્ટિંગ કરવામાં આવ્યા હતા તો એને પણ એક ધ્યાનમાં ધરવું જોઈએ કે કારણ કે આવનારા સમયની અંદર શું આ કંપનીની અંદર વ્યૂ બની શકે આ એક સમજવું જોઈએ કે ICICI સિક્યુરિટી દ્વારા પણ મઝગાંવ ડોકને આની પહેલા પણ ડાઉનફોલ કરેલો હતો કે જ્યારે 2023ની અંદર 12 જુલાઈ 2023માં આ કંપનીના શેરનો ભાવ 1592 જોવા મળતો હતો ત્યારે પણ એને 60% ડાઉનફોલની અંદર કર્યું અને 600 રૂપિયાનો ટાર્ગેટ આપેલો હતો. હવે બીજું કે 10 નવેમ્બર 10/11/2023
કે 1996 રૂપિયા ભાવ હતો શેરનો અને એ 800 રૂપિયાનો ફોરકાસ્ટિંગ કરી એને ડાઉન કરેલો હતો અને 60% જેટલો ડાઉનફોલ જોઈ રહી હતી આ એજન્સી. અને સાથે 31 મેની અંદર પણ આ કંપનીનો ભાવ જ્યારે 3295 હતો તો પણ ત્યારે એને 900 રૂપિયાનો ભાવે ડાઉનફોલ કરી 33% જેટલો ડાઉનફોલ આપ્યો. ફરી એક વખત 16 ઓગસ્ટે એનો રિપોર્ટ બહાર પડ્યો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી દ્વારા અને ફરી એક વખત એ કંપનીને ડાઉનફોલ 77%ની અંદર ડાઉન સાઇડ કરેલી અને ત્યારે એ કહે છે કે 1165 સુધી આ કંપની ગઈ શકે એમ છે. એ બધું તો સિક્યુરિટી એજન્સી દ્વારા કહેવામાં આવે છે, અલગ સિક્યુરિટી. કાલ સવારે બીજા 5 ઓર્ડર આ કંપનીને મળી જશે તો પણ ફરી વખત આ અપગ્રેડનો પણ એક રિપોર્ટ જોવા મળી શકે. પણ એના એક લક્ષમાં લઈ આગળના જે ફોરકાસ્ટિંગની અંદર વાત કરીએ કે આગળ એ જે કંપનીના મેનેજમેન્ટ છે એનું શું કહેવું છે આ કંપની વિશે, કે આવનારા સમયની અંદર એમનો ફોરકાસ્ટિંગ શું છે, કે એનો જે બિઝનેસ છે એના કેટલા ઓર્ડર આવનારા સમયની અંદર મળી શકે એમ છે. શું આ કંપનીની અંદર જે માર્જિનથી કામ થતું હતું એ માર્જિનથી આવનારા સમયની અંદર 2025, 26, 27ની અંદર શું આ કંપની એવી રીતે કામ કરી શકે, કે આવનારા સમયના 2025નું જે વર્ષ છે એની અંદર ખાસ આ કંપનીનું ના દ્વારા શું કહેવું છે. આ વસ્તુ ખાસ સમજવી જોઈએ કે જ્યારે મેનેજમેન્ટ શું કહેવા માંગે છે, કે એના પોતાના બિઝનેસની અંદર જે પ્રમોટર છે કે જે માલિક છે, જે એના ગવર્મેન્ટ માલિક છે, પણ એના જે મેનેજમેન્ટ જોવા મળી રહ્યા છે કે જે ચેરમેન પદે એમડી પદે છે એમનું શું કહેવું છે. કે એમની અંદર જોઈએ તો જે એમડી જે છે એમના સંજીવ સિંઘલ, કે એમના દ્વારા આ સ્લો ડાઉન જે ઓર્ડર બુકની અંદર જોવા મળી રહી છે, કે જેના અંદર પહેલી વસ્તુ તો એને ખાસ એ કહેલી છે કે એમની પાસે 40,000 કરોડની ઓર્ડર બુક છે. હું વાત કરી રહ્યો છું મઝગાંવ ડોક શિપ બિલ્ડર કંપની વિશે, કે જે કંપની પાસે 40,000 કરોડનું ઓર્ડર બુક રહેલી છે. અને સાથે આ કંપની આવનારા રિસેન્ટલી એને જે ઓર્ડર મળેલો છે કે જેની અંદર ઓએનજીસીની અંદર 4600 કરોડનો આ કંપનીને ઓર્ડર પણ મળેલો છે. આ સિવાય બીજા પણ આઉટલુકની અંદર વાત કરીએ આવનારા સમયની અંદર આ કંપનીના ભવિષ્યમાં શું પ્રોગ્રામ્સ છે, કે કંપની કઈ રીતે એને જોઈ રહી છે, કે હજુ એક મોટા ઓર્ડરની કંપની રાહ જોઈ રહી છે, કે 3 સબમરીન કે જે મોટા ઓર્ડર્સ છે કે જે નેક્સ્ટ યર કે આવનારા વર્ષની અંદર આ કંપનીને મળી શકે એમ છે. કેટલી લાર્જ ઓર્ડર છે, બહુ મોટો, કે જે સબમરીન્સ જે બહુ મોટી ઓર્ડર આ કંપનીને મળી શકે એમ છે. કે એમના કહેવા પ્રમાણે કે આ જે 3 સબમરીન છે કે એનું એવરેજ ઓર્ડર બુક શું હોઈ શકે, કે જેને લીધે આ કંપનીઓને ફરી વખત ઓર્ડર બુકની અંદર પણ ભરફામ સારી એવી તેજી પણ જોવા મળી શકે. કે કારણ કે ટોપથી તો સારો એવો ડાઉન છે, એક તક જ છે મારી દ્રષ્ટિએ કે સારી એવી કે લોંગ ટર્મ વ્યૂ માટે બનાવતા હોય તો. પણ આ જે વેલ્યુ છે કે જે સબમરીનની છે એવરેજ 26,000 થી 27,000 કરોડનો આ કંપનીને ઓર્ડર મળી શકે એમ છે. આ એક મેનેજમેન્ટ દ્વારા એક કહેવામાં આવેલું છે. પણ સાથે માર્જિનની દ્રષ્ટિએ વાત કરીએ કે માર્જિનની અંદર આ કંપની શું કહેવું છે, કે આવનારા સમયની અંદર આઉટલુક શું છે, કે કંપનીના માર્જિન છે એ કેટલું સસ્ટેન કરી શકે, કે કેટલું માર્જિનની અંદર આ કંપની કામ કરી શકે. તો એની અંદર મે નોટ સસ્ટેન ધ Q1 હાઈ 27%, કે જે માર્જિનમાં ભૂતકાળની અંદર કામ કે ભૂતકાળમાં જે રીતે માર્જિનની અંદર કામ થયેલું હતું એ રીતનું આવનારા સમયની અંદર કે 2025ના આઉટલુકમાં એક રીતનું કામ ન થઈ શકે, કે માર્જિનની અંદર ઘટાડો થઈ શકે એમ છે. પણ બીજી વસ્તુ એ જોવાની કે આવનારા સમયની અંદર જો આત્મનિર્ભર ભારત ઇન્ડિયાને બનવું હશે તો આવનારા સમયની અંદર જે માર્કેટ છે ડિફેન્સ સેક્ટરની માર્કેટ બહુ મોટી માર્કેટ છે, કે ગ્લોબલી પર્સન્ટેજની અંદર જોશો તો 140 બિલિયન ડોલરની આ એક માર્કેટ છે. કે શિપિંગ માર્કેટ, ફક્ત એક શિપિંગ માર્કેટની હું વાત કરી રહ્યો છું, કે જે આવનારા સમયની અંદર આ કંપનીઓને હજુ તો નોર્મલી 1 થી 2%ની અંદર ઓર્ડર બુક જોવા મળી રહી છે. પણ જ્યારે 140 કરોડ બિલિયન ડોલરની અંદર વાત કરો, બિલિયન્સની વાત કરો, 140 બિલિયન ડોલરની, તો સારી એવી ઓર્ડર બુક આ કંપનીઓને મળી શકે એમ છે. કે હજુ આ સ્ટોરી બહુ લાંબી છે. એની સાથે તમામ શેર વિશે વાત કરું તો ટોપથી સારા એવા ડાઉન છે, જ્યારે સારામાં સારું રિટર્ન 25 ગણા જેટલા શેરના હોલ્ડરોને રિટર્ન આપેલું છે. સારામાં સારું રિટર્ન આપેલું અને તેમને એક સારી એવી તક આપી રહ્યું છે મારી દ્રષ્ટિએ. અને જો તમારો લોંગ ટર્મનો વ્યૂ હોય, સારું એવું ઓર્ડર બુક અત્યારે છે પણ આવનારા સમયની અંદર પણ જોવા મળી શકે, કારણ કે 90,000 કરોડનું લાર્જ કેપ કહી શકે એવી કંપની મઝગાંવ ડોક જોવા મળી રહી છે. અને સાથે વાત કરી કોચિન શિપયાર્ડ, કે તે એ કંપની પણ એના ટોપથી 25% કરતાં વધારે ડાઉનફોલ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો આ કંપની 54,000 મિડ કેપ કહી શકે એવી કંપની 55,000 કરોડનું એવરેજ અત્યારે માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સાથે ગાર્ડન રીચની અંદર વાત કરો કે એક સ્મોલ કેપ મિડ કેપ કહી શકે એવું માર્કેટ કેપ આ કંપનીનું 20,000 કરોડનું છે. અને સાથે 35%નું ડાઉનફોલ ટોપ હાઈથી છે. અને સારામાં સારી
રિટર્ન પણ આ કંપનીએ 12 ગણા જેટલા પૈસા પણ આ કંપનીના શેર હોલ્ડરને જે કોઈ છે લોંગ ટર્મથી ઇન્વેસ્ટ કરેલા છે એમને સારામાં સારું રિટર્ન પણ આપેલું છે. આ સિવાયની બધી કંપનીઓની અંદર વાત કરી કે બીજી જે કંપનીઓ છે BEML છે, ગાર્ડન રીચ સિવાય કે HAL, BEL, પારસ ડિફેન્સ, ડેટા પેટર્ન, સારું BEML પણ દ્વારા તમામ કંપનીઓ પર દ્વારા પણ સારું રિટર્ન આપેલું છે. પણ આવનારા સમયની અંદર લોંગ ટર્મ વ્યૂ માટે જો તમે વિચારતા હોય સારું એવું રિટર્ન મળ્યું છે પણ 1 વર્ષ માટે ન મળે તો એવું બને, પણ આવનારા સમયની અંદર 3 થી 5 વર્ષનો લોંગ ટર્મનો વ્યૂ રાખતા હોય મિત્રો તો ડિફેન્સ સ્ટોકની અંદર સારામાં સારી હજુ પણ રેલી ચાલુ રહેશે, કારણ કે આ કંપનીઓને ઓર્ડર બુકની હજુ શરૂઆત છે. જો આત્મનિર્ભર ભારત બનવું હશે, ઇન્ડિયા સ્ટોરી ઉપર તમને બિલીવ કરતા હશો તો આ બધા તો શેરની અંદર સારામાં સારું રિટર્ન, એક સારામાં સારું વેલ્થ બનાવવા માટેના શેર છે. એન સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ પડું કામ છે સબસ્ક્રાઇબ કરવું, તમારો એક વ્યૂ કે તમારો એક રિવ્યૂ કોમેન્ટ દ્વારા જણાવી શકો. વિડીયો પસંદ પડ્યો તો લાઇક આપવાનું ના ભૂલતા. થેન્ક યુ.